हाय गाइस, केम छो। मैं आ गया हूँ शनिदेव कुंभेश्वर महादेव। दो टेम्पल है यहाँ पे, और जिस किसी को शनि ग्रह की प्रॉब्लम है वो लोग यहाँ टेम्पल में आते हैं। नर्मदा नदी किनारे है ये टेम्पल। लोकेशन लिंक इन द डिस्क्रिप्शन। यहाँ पर नानी पनौती और मोटी पनौती माता जी का टेम्पल है। माना जाता है जो यहाँ आता है उसकी पनौती दूर हो जाती है, और शनिदेव खुद यहाँ पे आए थे। आइए यहाँ के पंडित जी से यहाँ की हिस्ट्री सुनते हैं। શનિદેવની નામ પર ચર્ચા કરી છે તો શંકર ભગવાન શનિદેવ કાર્ય સૌથી પૃથ્વી લોક પર સ્પર્શ લોક પર અને દેવ લોક પર જે પણ જીવ હોય એનો પાપનો હિસાબ શનિદેવને કરવાનો દેવી દેવતાઓને બી દંડ સજા કરવાનો અધિકાર શંકર ભગવાન શનિદેવને આપ્યો। આ કાર્ય કરતા કરતા જ્યારે શનિદેવ કંટાળી કે એમને ક્રોધ કર્યો, ક્રોધની શાંતિ માટે એ એમના ગુરુજી બૃહસ્પતિ કહે કે ગુરુજીને કીધું કે ગુરુજી આ શંકર ભગવાનજી મને કાર્ય સોંપ્યું છે પાપ પુણ્યના હિસાબનું, જે આ કાર્ય કરતા કરતા મેં કંટાળી કે છે, મને ક્રોધ થયો છે, તો કઈ એવો ઉપાય બતાવો જેથી મને શાંતિ મળી ગઈ। એમના ગુરુજી બૃહસ્પતિએ કીધું કે આ કાર્ય તમે શંકર ભગવાનને સોંપ્યું છે તો તમારે એમની પાસે જવાનું। શંકર ભગવાન કોઈને બી કંઈ વરદાન આપે કે કઈ બી કંઈ કાર્ય સોંપે તેની પાસે અમે કંઈક રસ્તો રાખતા હોય છે, તો તમારા માટે જે રસ્તો રાખતા કંઈક આવશે। શંકર ભગવાનના કાર્ય બીજા કોઈથી દખલ જાય નહીં, એટલે આમાં મારાથી કશું કંઈ બન્યું નહીં કે તમે ક્યાં જતા રહે। તો શનિદેવ પડતા પડતા ગયા શંકર ભગવાન પાસે, શંકર ભગવાનની પ્રાર્થના કરીને વિનંતી કરી કે પ્રભુ આજે તમે મને કાર્ય સોંપ્યું છે પાપ પુણ્યના હિસાબમાં, આ કાર્ય કરતા કરતા મેં કંટાળી ગયો છે, મને અતિ તીવ્ર ક્રોધ થયો છે, તો કૃપા કરીને કે એવો પ્રયત્ન તો જીવન શાંતિ મળી જાય। તો શંકર ભગવાને કીધું કે પૃથ્વી લોક પર જાઓ, નર્મદા કિનારો છે, ઉભી વન છે, એટલે ચુંબકપુરી નદી છે, જ્યાં મેં સ્વયં પ્રગટ થયો છે। મારા સાનિધ્યમાં જઈને તમે તપસ્યા કરી તો તમને શાંતિ મળી જશે। શનિદેવ પડતા પડતા આ જગ્યા પર આવ્યા, આ જગ્યા પર ઈશ્વરમાં આવ્યા, શંકર ભગવાનના દર્શન કર્યા, એમના સાનિધ્યમાં 5000 વર્ષ શનિદેવ તપસ્યા કરી, એ શનિદેવને શાંતિ મળી, એ શનિદેવને પુરુષ શાંત કરી, શનિદેવ શાંત થઈ ગયો। નીચે 2.5 વર્ષ નાના પનોતી માતા, 7-8 વર્ષ મોટા પનોતી માતા, એ શનિદેવનું દેવી સ્વરૂપ છે, શક્તિ સ્વરૂપ છે, શનિદેવનું ક્રોધ સ્વરૂપ છે। એના ઉપર સ્વયં શનિદેવ આ જગ્યા પર તપસ્યા બેઠો હતો, ત્યાં શનિદેવની તપોભૂમિ છે, અને આ જગ્યા પર શંકર ભગવાને જે શનિદેવને વરદાન આપેલું આ જગ્યા પર જે બી કોઈ વ્યક્તિ આવશે તમારા દર્શન કરશે તો શનિની દશા હશે, મહાદશા હશે, કે નાની મોટી પનોતીની કષ્ટ બી ના હશે, તો દર્શન કરવાથી સૂર્ય લોકા સરળ કરી દેશે। તલવાર વાળવાની હશે, છડી વાગશે અને વાગશે ફરક ફરી દર્શન કરવાથી એટલી મોટી રાહત થશે। આ સાઈડ પર છે ધર્મરાજ સંજીવના ભાઈ, તેમની જગ્યા પર તપસ્યા કરી। આ સાઈડ પર છે રાહુલ છે, રાહુલ જગ્યા પર તપસ્યા કરી।